એ મુકાબા તો હેડ્યા શું જઈને આવ્યો હોન શું હોય ને આ તો ઘેરથી જઈને આવ્યો હા આ જાતો મંદિરે દર્શન કરવા ગયો દર્શન કરતા આવું ચમ હેલે છોકરા અલ્યા તો હું જોક્સ મારી મને તો લાગ્યું તમે એ બહુ જોક્સ માર્યો એટલે વાત કરી ચમ તાણ તમે કેટલા વર્ષ હું તો આવડો મોટો છે તાનો તમને જોયો કે તમે મંદિરથી ઘેર ને ઘેરથી મંદિર કરો તમને હું એનું પરિણામ મળ્યું કહેજો એમાં પરિણામ મળે એમાં ભક્તિ તો માતાની કરવી જ પડે કે આપણી કુળદેવી છે ભક્તિ કરી વાત સાચી તમારી તમે ભક્તિ કરો તો 2 વાર 5 વાર એવી રીતે કરો તો એનું ફળ મળો પણ તમે તો આવડા મોટા થયા હું આવડો મોટો થયો તો તમારે તો ઘર અડાણું પડ્યું પેલા કાંઈ જમીન અડાણી પડી પેલા ઘેર ઉઘરાણી લોહી પીધું હશે તો તમારા માતા શું કરે હતા હું એમ કહું જો છોકરા તું આ બધું ના બોલ મને મારી માતા પર વિશ્વાસ છે કે એ આજ નહીં તો કાલ મારો સુખનો સૂરજ ઉગાડશે એ બધું તને હું ચિંતા થાય કે પણ સુખનો સૂરજ પછી તમારે ઠાઠડી બાંધવા અંધાને તમે સુખનો સૂરજ ઉગાડી માતા એવી માતાને પૂજન કરવાનું હું તો એમ કહું અમારે આમ દિલમાં એવી આશા છે કે અમારે ભાઈ આજ નહીં તો કાલ ભલે હું તો 10 વર્ષે અમારે સુખનો સૂરજ અમારી માતા ઉગાડશે એ બાબત તું શું લે મારી ચિંતા કરી મરી જઈ કે મને ચિંતા કશું નહીં તમે હાલ હતો કીધું કે ભાઈ હું મંદિરે જાઉં એટલે મને લાગ્યું ભાઈ મંદિરે જવા વાત સાચી છે પણ તમે એનું ફળ ના મળો તો એવી માતાને પૂજન કરવાનું હું એના કરતા તો ઘેર બેસી જાઓ અને મહેનત કરો તો કોઈક તમે આગળ વધ્યો આવી માતાનો વિશ્વાસ ના બેસી રહો નકર હા આસાન એ ખોવું પડશે તો છોકરા તારા આટલી બધી કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને તારા આટલું બધું બોલવાની કોઈ જરૂર નહીં મને મારી માતા પર વિશ્વાસ છે કે આજ નહીં તો ભલે હું તો વર્ષો વીતી જાય 10 વર્ષ કે 5 વર્ષ પણ મારી માતા સુખનો સૂરજ ઉગાડશે એટલે મને વિશ્વાસ હો કે તારો કોઈ વધારે બોલવાની જરૂર નહીં આ ખોટું ચિંતા કરી મરી ના જો તમે હો અમારે તો સારું થાય વિશ્વાસ છે આરે વેમો ના રહો એવા વેમો તો પેલું ઘરે અડાણું પડ્યું અને પેલી ઓટા જમીને અડાણી પડી હારી માતા કરીને બેસી રહ્યા ને તો માતા એમ નહીં રડિયાળો આલવાની એના કરતી સેવા પેલું કરો જો તમે મહેનત કરો તો કોઈ પાડજો ને કશું નહીં ભાડો એ તમારે નહીં હમણાં તો પેલા મૂકો પાસમાં ધચ્યા હતા તે કોઈક માતાના મંદિરે જતા હતા તે ક્યારે હું સેવા કરું એટલે સેવા કરતી હોય તો ભાઈ તમારે ચમ કંઈ ઘર અડાણું પડ્યું ચમ પેલા આમ જમીન અડાણી પડીએ ચમ ઉખરાણીએ ઘેર પેલું કરે એટલી ના ખબર પડે માતા કોઈ મારો સેવક છે તો આપણે એના રડિયા મળીએ કશું ફરક પડતો નહીં માતા કરી રહ્યા હું મને કહેતો તો પાડી દઈએ પાવું હા હું તમને શું કીધું અને તમે ડાયરેક્ટ દોઢી વાતો કરો એમાં દોઢ પાડવાનું શું આવે કહો પણ આટલા કોઈ હતું નહીં મને લાગ્યું તું મને જ કીધું કશું નહીં કીધું આમ આવો સાઈડમાં આવો હું તમને શું કહું તમે ટસર કરવી તમારે હું તો ટસર શું તને ખબર તો પહેલથી જ હવે તમે મારાથી મોટા હો અને મારા બધા બોલાય ના ને પછી તમે કે આજકાલના છોકરા મારું મન રાખતા નહીં પછી તમે આવે દોઢી વાતો કરો ચોથી મન ના લ્યો તારા બાપે મને આજુ બોલ્યો નહીં તું શોથી બોલે મને અને મારા બાપુ તો ના બોલે તો તું શોથી બોલે તો મને એટલે યાર જોન એવું કા દાડો ખરાબ કરે તો પેલા મૂકો ભાઈ દોઢી વાતો કરી આ ગબો ભાઈ દોઢી વાતો કરી તો આમાં કરવાનું શું થાય હેલો હવે 10,000 સેટિંગ કરી આવ કઈ યાર હોવા જરૂર મારે ના તો ખાલી 10,000 કરી આવ પછી વધારે જરૂર હોય તો ફોન કરે કેનો ફોન કર્યો છોકરા ફોન તો કરવા પડી ને પૈસાની જરૂર હતો હાલ હમણાં પેલા આઈ ગયા ભોગા પાડતા જાય ઘેરથી કોણ આઈ ગયું વળી બા ઓ તો કેવું તું કાલ લે કબાજી હું પણ હું ઓભળી તાણા ને રાડ કરે જતા હતા ઉભા પૈસા કરતા હતા કરવાનું તમે લઈ લઈને બધી જગ્યાએ બેસી જાવ છો ઠેકાણો પડતા ને એવું કરવાનું કહો જેટલું હતું બધું મેલી રે એટલે છોકરા કોઈ મારા માટે તો કોઈ લીધું નહીં એટલે મેં એમ શું કીધું તમારે એકલા બદલા લીધું કોણથી લીધા પણ કરવું હવે એ તો તું ચિંતા ના કર આપણી સિગોતર ભાઈ જબરી છે એ આપણી આજને તો કાલ વેળા વાળશે એના વિશ્વાસ તો બેહી રહી ગયો હા તામ પછી ચિંતા નહીં કરવાની આ તું તો આજનું તો કાલ વેળા વાળશે એ દાડો આપણા રંગ અલગ હશે માતા ઉપર વિશ્વાસ રાખો બીજું કોઈ તને કેવું નહીં પણ હવે હમણાં કાલનું કઈ જાય તો હાલ આઈને ઊભા થઈ જાય મને તો વિશ્વાસ હાલ હજી કલાક થયો ને હમણાં આઈને ઊભા થઈ જાય ફેરી રે પેલી મત કહેતા છો જતા બાપુ હું ગોમ જ જાય કીરે આવે એટલે હું આવું તો વાંધો નહીં તો ઇવન વાયદો હાલ દે કે ભાઈ હાલ અમારે થોડી વેળા હારી નહીં દુબળી દશા છે એટલે અમે થોડો ટાઈમ આલો અમે તમારે પૈસા હાલ દે ઓફરી તારણ બોખા પાડવાનું ચાલુ કરી દે આવતા તો હું પૈસા લીધેલા એટલે આપણે કોઈ બોલાય નહીં એ તો હું કહી દે તું ચિંતા ના કરજા અરે મા માટે પાણી ભરતો હોય પાણી પીને ખાવા બાવ કોઈ બનાવ્યું નહીં બનાવ્યું કરીએ કો
પોણી છે ને ઉતરાણ લે ગબાજી યાર પાણી તો પીવા દઉં યાર. અલ્યા તમે થોડા ટાઈમે મને તો ભેગા થઈને વાત કરો પહેલા તો એટલે ભેળા એટલે ગબાજી યાર કોમમાં હોય એટલે હું ભેળા કોમ એટલે આવું તો કોમ ના આવે 100 મહિના સુધી ભેગા ના થાય મને વાત તમારી સાચી છે ગબાજી 100 મહિના સુધી પણ તમને ચી ખબર નહીં હાલ અમારી પણ વાત તમારી મુકેશજી સાચી પણ 100 મહિના સુધી ભેગું ના થો એ તો બરોબર પૈસા પકડાવો મારા પણ ગબાજી પૈસા હાલ સેટિંગ નહીં થયું એટલે તમારે હવે થોડા ઘણા સારું 3-4 લાખ રૂપિયા હી વાત તમારી સાચી છે 3-4 લાખ રૂપિયા છે 2 લાખ રૂપિયા મૂડી હે ને 2 લાખ રૂપિયા વેચ ચડ્યું હે બોલો હું કરશો કહો હવે મને ખબર આ ઘરે તમારે જોઈ ચી ઓર્ડર નહીં પડે ઘરે પડ્યું શેતાજીમાં વિઘો પડે ને એ મારા જોડે જ છે એટલે હું કહેવા આવ્યો અત્યારે તમને કે ઘરની બહાર નીકળી છો ઘરની બહાર તો ગબાજી પે અમે રહીએ છો પણ હું વેચી હું તો પૈસા લઈ લઈએ એના તો થોડો ટાઈમ આલો અમે તમારા પૈસા ટાઈમ તો મૂકે છે કેવું ખબર હે મો કાં ટાઈમ આલો જ પછી ભેગા છો તમે ટાઈમે તો બધું આલો પણ તમે ભેગા થતા ને ટાઈમ સુધી આલો હું તમને કહું હું ચલો હેરાન થયો હાલ તો ભેળો ગબાજી હું થોડો કોમમાં હતો એટલે બરાબર તમે પૈસા કરો ને તમારા પૈસા જેવા મારા જોડે આવશે ને ફોન કર્યો આવશે ને એવા તરત આલ દે હાલ દે એટલે હાલ લાય હાલ એટલે હાલતો કોઈ ઘરમાં ના પડ્યા ઘરમાં પડ્યા તો તમને હું પહેલી ફેરે મેલ ના દો કલાક પહેલા તો આવી ગયા તમને કીધું નતું એ ગબાજી એ તો મુકેશજી ઉપર હાથ ઉપાડો લે પૈસા લેવાના ચમ મારો લહાના પૈસા લેવાના એ આ ઘરના બધું મારા જોડે પડ્યું અડાણું ત્યાં પૈસા લેવાના હાથ ઉપાડવાનો 4 લાખ લેવાના થોડા 2 લાખ રૂપિયા લેવાના હી ના ભાઈ તો હોકત 4 લાખ લેવાના તો લાવો તમે આવતો એટલી મેં પડ્યું હોય તો એટલે હું તમારા ડણું પડ્યું મૂકી વિઘો અડાણો પડે ના છે ઘર પડ્યું મારા જોડે લાખ પૈસા હાલ દઉં તું કાગળિયા લાય અરે ઘેર કાગળે પણ થોડા અંગાત લઈને આવ્યો છું આ તો કાગળિયા લેતો હોય પૈસા લઈ જા મારા ફાર્મ હાઉસ ઉપર આવી જા ગરમી ના કર હા તે આલી જવું આ તો આલી દેજે જો તને હવે ભૂલ એવું હોય તાણ વળી પૈસા લેવાના નવાઈના પૈસા નહીં લેવાના તમારે ના મુકેશજી તમારે આવી તકલીફ આવી તો ખાલી એકદમ તો મને ફોન કરવો તો કદો એકદમ તો ઘેર આવી જવું તું યાર શેઠ બેહો મોતા તમે બે હા પાણી ભરતો હોય. મુકેશજી એક દોરની ખાલી તકલીફ આવી આટલી બધી તો એક દોરનું આપણા ઘેર આવી જવું તો તમારા માટે દરવાજા છે નહીં ખુલ્લા મેલ્યા એમ કહેજો યાર પણ શેઠ તમે હવે વાંચો રહેતા હતા એટલે હું વળી કીધું તમને હવે ચો હેરાન કરીએ ને હવે આપણો સંબંધ હતો બહુ જૂનો બરોબર આ તમારી જમીન તો મેં બહુ વર્ષો પહેલા આવતા એટલે કીધું હવે તમે ચો મને ભેળા થો ને તમે તો બહાર નહીં જતા રે એટલે બહાર જતા રહ્યા વાત સાચી છે તમારી પણ હું કહું તમારે આટલી બધી તકલીફ આવી ખાલી એક દોરનો મને ફોન કર્યો તો હું અડધી રાતે તમારા માટે આવીને ઊભો રહું તમને છે નહીં ખબર એ જમીન વાવતા હતા એ વસ્તુ છોડ દો પણ આપણો સંબંધ મહત્વનો હોય યાર વાત તમારી સાચી પણ અમારી ભૂલ થઈ ગઈ તે અમે તમને યાદ ના કર્યા અને ચિંતા ના કરશો તમારું બધું જવાબદારી આજથી મારી તમે બાપ બેટો બે લુગડા બુગડા તૈયાર કરી અને હેડો માર હંગાત જો હું રહું હું ને એ તમને લઈ જાઉં તમારા આજથી કોઈ ખર્ચો નહીં બધો ખર્ચો મારો તમારો જે જોતું હોય તમારે જે જોતું હોય ને એ મારા ફાણમાંથી લેવાનું બિંદાસ તમારે ફાણ આવી જાઓ જો ભા હું તને નતો કહેતો કે આપણી માતા પર વિશ્વાસ રાખો આપણી શિવોતર બહુ જબરી હું નતો કહેતો તને તો આજ આપણી વેળા વળી ને આજ જો આ શેઠના રૂપમાં થઈને આપણી માતા આવી શિવોતર હું તને નતું કીધું એટલે આપણી શિવોતર બહુ જબરી છે શેઠ તમે હાલ ઘેર જો અમે અમારા માતા હે ને એ દર્શન કરી અને અમે એને કગરીને આવીએ કશો વાંધો નહીં કોટ લઈને ચિકન જાવ આપણે તમે ચિંતા ના કરશો તમારા સિકોતરમાંની જોત લઈ લો તમે ત્યાં નીકળ એની સેવા પૂજા બધું કરજો આપણે કોઈ વાંધો નહીં બરોબર આપણે માતાજીને માન્ય જ છે અને તમારા આપણે કંપની છે ને એમાં તમારા છોકરાને સેટ કરી દેવાનું તમે આપણા છોકરાને ઘેર રહેજો એટલું આપણા માટે ગણવું હોય સારું કશું કરવાનું નહીં હું મારા ઘેર રહીને તૈયાર કરું બધું તમે કઢાઈ જજો બાપ બેટો બધું બરોબર આવજો જય માતાજી જય માતાજી જો બા હું તને નતો કહેતો કાળા કાળા કરજીમાં જેવું પડે છે જો આપણી શિકોતર આપણા વારે આવી જ ના આવી આજ જો આપણું બધું જેવું માફ થઈ જાય બધું જેવું શેઠ ફરી દે અહીં ગબાજીને અને આપણે આજ હવે આજથી જો તારા મેનેજરમાં નોકરી લાગી ગઈ શેઠ હાલ દે એટલે હવે આજથી બધું ખમાન મજા આપણી થઈ જાય બોલો શિકોતર માની જય